સુરતમાં 32 વર્ષના બેંક મેનેજરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રાકેશે સુસાઇડ નોટમાં લખ્યું કે સોરી ભાઈ, મારી એક ભૂલ બધાને નડી. બા અને ભાભીનું ધ્યાન રાખજો. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સુરતના કાપોદ્રામાં 32 વર્ષીય બંધન બેંકના મેનેજર રાકેશ નવાપરિયાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે સોરી ભાઈ, મારી એક ભૂલ બધાને નડી. બા અને ભાભીનું ધ્યાન રાખજો. વંશીને હું બહુ મિસ કરીશ. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની 32 વર્ષીય રાકેશભાઈ તળશીભાઈ નવાપરિયા હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ સુખસાગર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા હતા. અપરિણીત રાકેશ બંધન બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાકેશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે સોરી ભાઈ, હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે મારે આ પગલું ભરવું પડ્યું. વંશીને હું બહુ મિસ કરીશ, જે મને રોજ રમાડવાની મજા આવતી હતી. બાનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ. મારી એક ભૂલ બધાને નડી, આથી હું આ પગલું ભરું છું. મારા બધાઈને જય શ્રી કૃષ્ણ. બંધન બેંકમાં 20 લાખનું ઇન્સ્યોરન્સ કવર છે. HDFCમાં હોમ લોનનું પણ કવર છે. SBIમાં 20 લાખનું એક્સિડન્ટ કવર છે. રાકેશભાઈના પિતાનું 1 વર્ષ પહેલા અવસાન થયા બાદ થોડા સમયમાં માતાનું પણ અવસાન થયું હતું. માતા પિતાના અવસાન બાદ રાકેશભાઈને ભાઈ ભાભી જ સાચવતા હતા. ગતરોજ સાંજના સમયે રાકેશભાઈએ ઘરમાં લોખંડના હૂક સાથે દોરી બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.